So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો નવો ટોપિક છે કે જેને એકદમ ડીપમાં આપણે પ્રેક્ટિસ કરીશું અને એવી રીતે પ્રેક્ટિસ કરીશું કે ડેઈલી લાઈફમાં તમને હેલ્પફુલ થાય. સો લેટ્સ સ્ટાર્ટ. કે ટોપિક શું છે એ જોઈ લો. હેવ, નેવર અને વિથ્રી તમે વારંવાર ઉપયોગ કરો છો કે મેં આ કામ ક્યારેય કર્યું નથી. લાઈક કે હું કોઈ દિવસ ઇંગ્લિશ બોલ્યો નથી. જેમ કે હું એમ બોલું કે મેં કોઈ દિવસ હિમવર્ષા જોઈ નથી. ઓકે, તો આવા વાક્યો કે જેની અંદર કોઈ પણ કામ ક્યારેય કર્યું નથી, એના માટે શું આવે સેન્ટેન્સ ફોર્મેશન કે હેવ નેવર પ્લસ V3. લાઈક કે સ્ટાર્ટ કરીએ આપણે કે સૌથી પહેલું સેન્ટેન્સ છે કે હું એમ કહું, શું તમે ક્યારેય ક્રિકેટ રમ્યા છો? તમે શું જવાબ આપો આની અંદર કે હું કોઈ દિવસ ક્રિકેટ રમ્યો નથી? શું જવાબ આપો છો? એક સેન્ટેન્સને હું ગુજરાતીમાં લખીશ, પછી બધા સેન્ટેન્સ ઓનલી ફોર ઇંગ્લિશમાં લખીશું. ઓકે, સો શું કહે છે? હું કોઈ દિવસ ક્રિકેટ રમ્યો નથી, મતલબ કોઈ દિવસ આ કામ કર્યું નથી. તો શાનો ઉપયોગ કરવાનો છે કે હેવ નેવર પ્લસ V3. જેમ કે ઇંગ્લિશમાં ફેરવો તમે તો કે હું એટલે કે આઈ હેવ નેવર, અને શું મૂકવાનું? V3. હવે વર્બ કયો છે? રમવું. તો પ્લે નું શું થાય? પ્લેડ. તો કે આઈ હેવ નેવર પ્લેડ ક્રિકેટ. હું કદાપી અથવા તો કોઈ દિવસ ભૂતકાળમાં ક્રિકેટ રમ્યો નથી. હું એમ બોલું, તમે ઇંગ્લિશ બોલવાનો ટ્રાય કર્યો છે? તો તમારો જવાબ શું હોય કે મેં કદાપી અથવા તો હું કદાપી ઇંગ્લિશ બોલ્યો નથી. તો શું આવે? બોલો મારી જોડે કે આઈ હેવ નેવર સ્પોકન ઇંગ્લિશ. શું આવે? સ્પીક, સ્પોક અને સ્પોકન આવે. ઓકે, શું આવે? આઈ હેવ નેવર, બોલવું એટલે સ્પીક, અને કદાપી બોલ્યો નથી તો શું આવે? સ્પોકન ઇંગ્લિશ. હું કદાપી ઇંગ્લિશ બોલ્યો નથી. ઓકે, હું કદાપી ક્રિકેટ રમ્યો નથી. આઈ હેવ નેવર પ્લેડ ક્રિકેટ. હું કદાપી દિલ્હી ગયો નથી. ઓકે, તો શું કહેવાય? આઈ હેવ નેવર ગોન ટુ દિલ્હી. હું કદાપી દિલ્હી ગયો નથી. શું તમે મૂવી જોયું છે? મેં કદાપી મૂવી જોયું નથી. બોલો મારી જોડે, આઈ હેવ નેવર સીન અ મૂવી. મેં કદાપી મૂવી જોયું નથી. ઓકે, લેટ્સ સ્પીક એન્ડ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સો મારી જોડે બોલો તમે કે મેં કદાપી મૂવી જોયું નથી. આઈ હેવ નેવર સીન અ મૂવી. મેં મોબાઈલમાં કદાપી ગેમ રમી નથી. તો આઈ હેવ નેવર પ્લેડ અ ગેમ ઇન અ મોબાઈલ. સો ખબર પડે છે કે શું હું કહેવા માંગુ છું કે તમારે ઉપયોગ કરવાનો છે હેવ નેવર નો. આની સિવાય કંઈ જ નથી. ઓકે, ખાલી આટલું સમજી લો. અને શું આવે? V3. હેવ નેવર પ્લેડ, કદાપી રમ્યો નથી. શું તમે કોઈ દિવસ કાર ચલાવી છે? ઓકે, તો શું આવે? આઈ હેવ નેવર પછી ચલાવવો તો ડ્રાઈવ, અને એનું V3 થાય ડ્રીવન અ કાર. મેં કદાપી કાર ચલાવી નથી. શું તમે કોઈ દિવસ બાઇક ચલાવી છે? ઓકે, તો આઈ હેવ નેવર ડ્રીવન અ બાઇક. મેં કદાપી બાઇક ચલાવી નથી. મેં કદાપી મોબાઈલનો ઉપયોગ કર્યો નથી. આઈ હેવ નેવર યુઝડ અ મોબાઈલ. શું આવે? આઈ હેવ નેવર યુઝડ અ મોબાઈલ. ઓકે, શું તમે કોઈ દિવસ ફૂટબોલ રમ્યા છો? આઈ હેવ નેવર પ્લેડ ફૂટબોલ. આઈ હેવ નેવર પ્લેડ ફૂટબોલ. ઓકે, શું તમે હિમવર્ષા જોઈ છે? મેં કદાપી હિમવર્ષા જોઈ નથી. આઈ હેવ નેવર સીન સ્નોફોલ. શું આવે? આઈ હેવ નેવર સીન સ્નોફોલ એટલે હિમવર્ષા. સ્નોફોલ એટલે હિમવર્ષા. ઓકે, ખબર પડે છે કે શું કહેવા માંગે છે કે તમારે ફક્ત ને ફક્ત હેવ નેવર પ્લસ V3. હું કોઈ દિવસ કેરમ રમ્યો નથી. આઈ હેવ નેવર પ્લેડ કેરમ. હું
કોઈ દિવસ કેરમ રમ્યો નથી. અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? ખબર પડે છે કે શું કહેવા માંગે છે સેન્ટેન્સ. ઓકે, સો પ્રેક્ટિસ એ જ મહત્વની છે. ઓકે, સો આપણે આપણા લેક્ચરની અંદર થોડું ચેન્જ કરીએ અને ડેઈલી યુઝમાં કેવી રીતે ઇંગ્લિશ બોલાય છે એની પ્રેક્ટિસ. સો મિત્રો, આઈ હોપ કે આ ટોપિક તમને સમજાઈ ગયો છે. હવે એનાથી આપણે શું કરીએ, ડેઈલી લાઈફમાં ઘણા બધા સેન્ટેન્સ બનાવી અને પ્રેક્ટિસ કરીએ. સો લેટ્સ સ્ટાર્ટ. કે હું એમ કહું કે હું કોઈ દિવસ ઇંગ્લિશ બોલ્યો નથી. I have never spoken English. આ જ સેન્ટેન્સ થી આપણે ઘણા બધા સેન્ટેન્સ બનાવીએ. ઓકે, આને કહેવાય છે પ્રેક્ટિસ. કારણ કે પ્રેક્ટિસનું નામ શું છે? એક સેન્ટેન્સ લો, એની ઉપરથી જેટલા આવડે ને એટલા સેન્ટેન્સને તમે ફ્રેમ કરો, બનાવો, પ્રેક્ટિસ કરો ને બોલો. ઓકે, તો આજે તમારે મારી સાથે બોલવાનું છે કે હું કદાપી ઇંગ્લિશ બોલ્યો નથી. I have never spoken English. ઓકે, તો તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? આવી રીતે પ્રેક્ટિસ કરો તમે. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ. બોલો મારી જોડે. યુ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ લખવું જોઈએ. યુ શુડ રાઇટ ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. ઓકે, સો તમારે તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી શકો છો અથવા હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. શું આવે? ધ્યાન આપજો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ લખી શકું છું. આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ની પ્રેક્ટિસ કરી શકું છું. આઈ કેન પ્રેક્ટિસ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? ખબર પડે છે કે શુડ એટલે જોઈએ જે આપણે વારંવાર રિપીટ કરીએ છીએ. ઓકે, તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. તમારે કાર શીખવી જોઈએ. યુ શુડ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. તમારે કાર ચલાવતા શીખવું જોઈએ. ઓકે, અને હું એમ કહું કે હું કાર ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. તમે ઇંગ્લિશ બોલી શકો છો. યુ કેન સ્પીક ઇંગ્લિશ. તમે બાઇક ચલાવી શકો છો. યુ કેન ડ્રાઈવ અ બાઇક. ઓકે, તમે તરી શકો છો. તમે તરી શકો છો. યુ કેન સ્વિમ ઇન ધ રિવર. તમે નદીમાં તરી શકો છો. ઓકે, સો આવી રીતે પ્રેક્ટિસની જરૂર છે. ચલો હું એમ બોલું કે મને ઇંગ્લિશ બોલવા દો. લેટ મી સ્પીક ઇંગ્લિશ. શું આવે? લેટ મી સ્પીક ઇંગ્લિશ. ધ્યાન આપજો કે આનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. લેટ મી સ્પીક ઇંગ્લિશ. મને ઇંગ્લિશ બોલવા દો. મને ઘરે જવા દો. લેટ મી ગો ટુ હોમ. મને ઇંગ્લિશ લખવા દો. લેટ મી રાઇટ ઇંગ્લિશ. મને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા દો. બોલો મારી જોડે. લેટ મી પ્રેક્ટિસ ઇંગ્લિશ. લેટ મી. અને આને ટૂંકમાં લોકો બોલે છે લેમી. શું બોલે છે? લેમી. મને ઇંગ્લિશ લખવા દો. લેટ મી રાઇટ ઇંગ્લિશ. ઓકે, મને માર્કેટ જવા દો. લેટ મી ગો ટુ માર્કેટ. લેટ મી ગો ટુ માર્કેટ. તેની અંદર આવવા દો. લેટ હિમ કમ ઇન ધ રૂમ. તેને રૂમમાં આવવા દો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આની ખબર પડી હશે કે લેટ મી એટલે કંઈક કરવા દો. ચલો મારી જોડે બોલો કે મને ઘરે જવા દો. લેટ મી ગો ટુ હોમ. લેટ મી ગો ટુ હોમ. મને વિડીયો જોવા દો. લેટ મી વોચ અ વિડીયો. શું આવે? લેટ મી વોચ અ વિડીયો. મને સાયકલ ચલાવવા દો. લેટ મી ડ્રાઈવ અ બાઇસિકલ. અન્ડરસ્ટુડ? તમારે ફરજિયાત ઇંગ્લિશ બોલવું જોઈએ જ. ફરજિયાતની વાત છે. ઓકે, યુ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. શું આવે? યુ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ બોલવું જ જોઈએ. તમારે ઇંગ્લિશ બોલવું જ જોઈએ. યુ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ લખવું જ જોઈએ. યુ મસ્ટ રાઇટ ઇંગ્લિશ. તમારે વર્કઆઉટ કરવું જ જોઈએ. યુ મસ્ટ ડુ વર્કઆઉટ. એમ બોલો તો એ ચાલે. યુ મસ્ટ વર્ક આઉટ. તમારે શાળાએ જવું જોઈએ. યુ મસ્ટ ગો ટુ સ્કૂલ. ઓકે, મારે ઇંગ્લિશ બોલવું પડે છે. શું આવે? તમે જાતે ટ્રાય કરો. મારે ઇંગ્લિશ બોલવું પડે છે. હેવ ટુ. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? આઈ
હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે. મારે માર્કેટ જવું પડે છે. આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. મારે સ્કૂલે જવું પડે છે. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી પડે છે. આઈ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું આવે? આઈ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. ઓકે, મારે વિડીયો જોવા પડે છે. આઈ હેવ ટુ વોચ વિડીયોઝ. આઈ હેવ ટુ વોચ વિડીયોઝ. મારે ઇંગ્લિશ લખવું પડે છે. આઈ હેવ ટુ રાઇટ ઇંગ્લિશ. ઓકે, અન્ડરસ્ટુડ? તો આ છે પ્રેક્ટિસની રીત. ફરીથી ઘણા બધા સેન્ટેન્સ બનાવીએ કે મારી જોડે બોલો કે મેં કોઈ દિવસ કાર ચલાવી નથી. આઈ હેવ નેવર ડ્રીવન અ કાર. આઈ હેવ નેવર ડ્રીવન અ કાર. મારે કાર ચલાવવી જોઈએ. આઈ શુડ ડ્રાઈવ અ કાર. હું કાર ચલાવી શકું છું. તો શું આવે? આઈ કેન ડ્રાઈવ અ કાર. ઓકે, હું એમ બોલું, મને કાર ચલાવવા દો. લેટ મી ડ્રાઈવ અ કાર. ઓકે, મારે કાર ચલાવવી જ જોઈએ. તો શું આવે? ધ્યાન આપજો, અંદર લખેલું છે કે આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર. મારે કાર ચલાવવી પડે છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે પ્રેક્ટિસની રીત કઈ રીતે કરવી એ તમને ખબર પડી ગઈ હશે. જો વિડીયો ગમે છે તો લાઈક, શેર અને કોમેન્ટ.